Hello friends, welcome to the GTU studies for the subject Material Science and Metallurgy, and the chapter is Heat Treatment of Steel, and the topic is Surface Hardening or Case Hardening Process, and part 1. Surface hardening, it is the one type of heat treatment of steel જેમાં ખાલી સરફેસ જ આપણે હાર્ડ કરવાની છે, એટલે કે સરફેસ જ ઉપર ખાલી હીટ ટ્રીટમેન્ટ કરવાનું છે. જેમ આપણે ક્લાસિફિકેશન જોયું એ પ્રમાણે હીટ ટ્રીટમેન્ટના ટોટલ બે ટાઈપ્સ આવે છે, એક બલ્ક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ અને એક સરફેસ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ. તો બસ આ સરફેસ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે. એ થોડીક વધારે એના સબ ટાઈપ્સ છે, એટલે મેં બે પાર્ટમાં ડિવાઈડ કરેલી છે. એમાં થોડીક સબ ટાઈપ્સ છે એ આજે લેશું, જેટલે પાર્ટ 1 કીધેલું છે, અને બીજા જે સબ ટાઈપ્સ છે સરફેસ હાર્ડનિંગના એ પાર્ટ 2માં કન્સિડર કરશું. તો સરફેસ હાર્ડનિંગ ઓર કેસ હાર્ડનિંગ શું થાય એનો મિનિંગ? તો પહેલાં તો સપોઝ કે આપણે જે બલ્ક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસમાં એનિલિંગ નોર્મલાઇઝિંગમાં જોઈ ગયા કે આખા બોડી માટે ઇન્ટરનલ પાર્ટિકલ્સ માટે પણ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવાની છે, એ સેમ કાઇન્ડ ઓફ પ્રોસેસ જ કરવાની છે, પણ ખાલી કોના માટે કરવાની છે? સરફેસ માટે જ. રેડી? પણ સરફેસ માટે જો તમારે કરવી હોય તો એના માટે અલગ અલગ પ્રોસેસ છે. જેમ કે ફર્સ્ટ, ધ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસીસ ગિવ્સ ધ પ્રોપર્ટી વિચ ઇઝ કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધી સેક્શન્સ. એટલે કે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ શું કરશે કે પ્રોપર્ટી આપે છે સરફેસને જે કોન્સ્ટન્ટ રહેશે એક એન્ડથી બીજા એન્ડ સુધી. રોટેટિંગ કમ્પોનન્ટ લાઇક શાફ્ટ ઓર ગિયર્સ હેવ મેક્સિમમ સ્ટ્રેસ એટ સરફેસ. આવા રોટેટિંગ કમ્પોનન્ટ્સ હોય તો એની સરફેસ ઉપરથી મેક્સિમમ સ્ટ્રેસ જનરેટ થતો હોય છે, અને અંદરના પાર્ટ કરતાં એ વધારે હોય છે. એટલા માટે સરફેસને હાર્ડ કરવી છે એ અંદરના પાર્ટ કરતાં રિક્વાયરમેન્ટ હોય છે, જરૂરી હોય છે. એટલા માટે ખાલી સરફેસ એવા પાર્ટ્સની હાર્ડ કરવી પડે છે જે સરફેસ હાર્ડનિંગ પ્રોસેસથી પોસિબલ છે. મીન્સ ધીસ કેન બી ઓબ્ટેન બાય સરફેસ ઓર કેસ હાર્ડનિંગ પ્રોસેસ. એમાં કેવા કેવા કમ્પોનન્ટ્સ આવી શકે? તો કે કમ્પોનન્ટ્સ લાઇક ગિયર, શાફ્ટ ઓર સ્પિન્ડલ નીડ અ હાર્ડ ઓર વિયર રેઝિસ્ટન્ટ સરફેસ બટ અ સોફ્ટ ઓર ટફ કોર. અંદરનો પાર્ટ છે કેવો છે, સોફ્ટ જોવે છે કે ટફ જોવે છે એ પછીની વસ્તુ છે, પણ આવા બધા પાર્ટ્સમાં જે સરફેસ છે એ હાર્ડ અને વિયર રેઝિસ્ટન્ટ જોઈએ છે, જેના કારણે ખાલી સરફેસ ઉપર આપણે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે એ આપવી પડે છે. એટલા માટે સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. એમાં જે 5 સબ ટાઈપ્સ છે, એમાં પહેલો સબ ટાઈપ્સ છે કાર્બ્યુરાઇઝિંગ. કાર્બ્યુરાઇઝિંગ મીન્સ કે કાર્બન એડ કરવાનું. સરફેસ ઉપર કાર્બનના પાર્ટિકલ્સ એડ કરો એટલે સરફેસ છે એ હાર્ડ થઈ જશે, બિકોઝ કાર્બનનું પોતાનું જ એક પ્રોપર્ટીસ છે કે એ પોતે કેવું હોય છે? હાર્ડ હોય છે. કાર્બન સૌથી હાર્ડ મટીરિયલ છે, એટલે એ એડ કરવાથી સરફેસ છે એ હાર્ડ થઈ જશે. રેડી? એટલે કાર્બ્યુરાઇઝિંગ છે એને રિલેટેડ કાર્બન રિલેટેડ પ્રોસેસ છે. સેકન્ડ છે નાઇટ્રાઇડિંગ. નાઇટ્રાઇડિંગ છે એ નાઇટ્રોજન રિલેટેડ પ્રોસેસ છે. થર્ડ છે આ બેયનું મિક્સચર, કાર્બન અને નાઇટ્રોજનનું, એટલે કે કાર્બોનાઇટ્રાઇડિંગ, એટલે એ કાર્બન અને નાઇટ્રોજનના મિક્સચર રિલેટેડ કંઈક પ્રોસેસ છે. એટલે આ જે પહેલી પ્રોસેસ છે, પહેલી 3 એ હું તમને આજના વિડીયો લેક્ચરમાં સમજાવીશ. 4th અને 5 છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમને એક્સપ્લેન કરીશ. અત્યારે ખાલી નામ આપી દઈએ. 4th છે એ ફ્લેમ હાર્ડનિંગ છે. ફ્લેમ મીન્સ ગેસની ફ્લેમ્સ જે સરફેસ ઉપર આપવાથી એની જે હાર્ડનેસ છે એમાં વધારો થશે, ઇન્ક્રીઝ થશે. અને 5th છે ઇન્ડક્શન હાર્ડનિંગ, મીન્સ કે ઇલેક્ટ્રિકલ કોઇલનો યુઝ કરીને, ઇલેક્ટ્રિકલ ઇન્ડક્શનનો યુઝ કરીને તમે સરફેસને હાર્ડ કરો તો એને કહેવાય ઇન્ડક્શન હાર્ડનિંગ. તો આટલી ટાઈપ્સની કેસ અથવા તો સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ આપણે સ્ટડી કરવાની છે, જેમાંની ફર્સ્ટ 3 છે એ આજે વિડીયો લેક્ચરમાં જોઈએ. તો આપણે પહેલેથી ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ, કાર્બ્યુરાઇઝિંગ. સરફેસ હાર્ડનિંગની જે આ છે એક્ઝામ્પલ છે જે તમે જોઈ શકો છો, ખાલી સરફેસ છે એ હાર્ડ હોવી જોઈએ. તો આ રીતના ખાલી પાર્ટ્સ છે મેં તમને એક્ઝામ્પલ માટે દેખાડેલા છે. હવે સૌથી પહેલી પ્રોસેસ સ્ટાર્ટ કરીએ, કાર્બ્યુરાઇઝિંગ. મેં કીધું એ પ્રમાણે શું કરવાનું છે? ખાલી સરફેસ ઉપર કાર્બનના પાર્ટિકલ્સ ઇન્ક્રીઝ કરી દો, અને કાર્બન પોતે હાર્ડ હોવાથી સરફેસ છે એની હાર્ડ થઈ જશે. એટલે કે ધ મેથડ ઓફ ઇન્ક્રીઝિંગ કાર્બન ઓન ધી સરફેસ ઓફ સ્ટીલ ઇઝ કોલ્ડ કાર્બ્યુરાઇઝિંગ. It consists of heating of steel in austenitic region in contact with the carburizing medium, holding at that temperature and cooling to room temperature. ટૂંકમાં આ જે પેરેગ્રાફ છે એમાં 3 પ્રોસેસ આપણે જે શીખી ગયા એ એક્સપ્લેન કરેલી છે, હીટિંગ, શોકિંગ અને કુલિંગ. હીટિંગ ક્યાં સુધી કરવાનું છે? ઓસ્ટેનિટિક રિજિયનમાં, એટલે કે 723 કરતાં વધારે ટેમ્પરેચરે સ્ટીલને હીટ કરવાનો છે. કેવા ફર્નેસમાં રાખશું? જેની
આજુબાજુ કાર્બન હશે એવી ફર્નેસમાં રાખશું, જેથી કરીને કાર્બન છે એ સરફેસ ઉપર એબ્ઝોર્બ થઈ જાય. પછી એને થોડાક ટાઈમ સુધી એ ટેમ્પરેચરે હોલ્ડ કરશું, એટલે શોકિંગ, અને પછી એને રૂમ ટેમ્પરેચરે કંઈક કુલિંગ મીડિયમમાં કૂલ કરીને આપણે યુઝ કરશું. તો આ 3 પ્રોસેસથી કાર્બ્યુરાઇઝિંગ છે એ પોસિબલ થશે. કાર્બ્યુરાઇઝિંગ પણ બીજા 3 સબ ટાઇપ્સમાં ડિવાઈડ થઈ જાય છે. એમાં પહેલો છે સોલિડ અથવા પેક કાર્બ્યુરાઇઝિંગ, એટલે કે ખાલી કાર્બનના પાર્ટિકલ સોલિડ ફોર્મમાં રાખો અને એને સરફેસ ઉપર એબ્ઝોર્બ કરાવો તો એ સોલિડ કાર્બ્યુરાઇઝિંગ થશે. ગેસ ફોર્મમાં જો કાર્બનને રાખો, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ એવા ફોર્મમાં, તો એવામાંથી ગેસમાંથી ખાલી કાર્બન છે સરફેસ ઉપર એબ્ઝોર્બ થાય તો એને ગેસ કાર્બ્યુરાઇઝિંગ કહેવાય. અને કાર્બનનું લિક્વિડ રાખી દો, જેમાં લિક્વિડમાંથી ખાલી કાર્બનના પાર્ટિકલ સરફેસ ઉપર એબ્ઝોર્બ થાય તો એને લિક્વિડ કાર્બ્યુરાઇઝિંગ કહેવાય, જે આપણે હવે 1 by 1 સમજીએ. એમાં સૌથી પહેલાં લઈ લઈએ કાર્બ્યુરાઇઝિંગની અંદર સોલિડ ઓર પેક કાર્બ્યુરાઇઝિંગ. સોલિડ એટલે કાર્બનના પાર્ટિકલ્સ હશે, એ પાર્ટિકલ સોલિડ ફોર્મમાં હશે, પાવડર ફોર્મમાં હશે. એટલે કે પાવડર ફોર્મમાં કાર્બન જે છે એની વચ્ચે તમે તમારો કમ્પોનન્ટ સ્ટીલનો મૂકી દો, એક ફર્નેસની અંદર આ બધું રાખો, એને ક્લોઝ કરી દો અને પછી એને એબોવ 7 to 3 ડિગ્રી સેલ્સિયસ સુધી હીટ કરો. થોડાક ટાઈમ માટે રાખો અને પછી બહાર કાઢીને કુલિંગ કરશો એટલે કાર્બનના પાર્ટિકલ્સ છે એ એબ્ઝોર્બ થયેલા તમને જોવા મળશે. એના માટે જે ફર્નેસ યુઝ કરીએ છીએ, એટલે કે ધ કમ્પોનન્ટ જે છે ઇઝ પેક્ડ ઇન ટુ બોક્સ વિથ ક્લે મટીરિયલ એન્ડ કાર્બોનિયસિસ મટીરિયલ, એટલે કે કાર્બન પાવડર હશે અને પેક બોક્સમાં હશે. એટલા માટે મેથડનું નામ છે સોલિડ ઓર પેક કાર્બ્યુરાઇઝિંગ. કાર્બોનેશિયસ મટીરિયલ કન્સિસ્ટ ઓફ વુડ ચારકલ કોલ, એટલે કે ટૂંકમાં કાર્બનનો પાવડર એન્ડ કેલ્શિયમ કાર્બોનેટ. ધીસ બોક્સ આર હીટેડ ટુ ટેમ્પરેચર ઇન ધ ઓસ્ટેનાઇટ રિજિયન, હોલ્ડ ફોર ટાઈમ 6 to 8 hours. 723 કરતાં વધારે ટાઈમમાં ગરમ કર્યા પછી એને 6 થી 8 કલાક માટે એ જ ટેમ્પરેચરે રહેવા દો. ધેન ટેક ઇટ આઉટ એન્ડ કૂલ ટુ રૂમ ટેમ્પરેચર. ફોર ડીપર કેસ લોંગર હોલ્ડિંગ ટાઈમ ઇઝ રિક્વાયર્ડ, કારણ કે આપણે કાર્બન પર્સન્ટેજ જેટલા વધે એટલા સરફેસ ઉપર વધારવા છે, એટલા માટે જે હોલ્ડિંગ ટાઈમ છે એ ખૂબ જ વધારે રાખવો જરૂરી છે. આ છે એની ફિગર, તમે જોઈ શકો છો એ પ્રમાણે આ પેક સરફેસ છે, એની અંદર આ રીતે કાર્બન છે એ રાખી દીધા છે અને વચ્ચે આપણો સ્ટીલનો કમ્પોનન્ટ છે, જો લખેલું છે પાર્ટ ટુ બી કાર્બ્યુરાઇઝ. આ જે છે ફરતે કાર્બનના પાર્ટિકલ્સ છે, એટલે કે એક્ટિવેટેડ ચારકોલ. ફરતે કાર્બન મોનોક્સાઇડ પણ રાખેલો છે સાથે સાથે. ફર્નેસને દરેક બાજુથી હીટ આપતા જાઓ અને ટેમ્પરેચર અંદરનું કેટલું થઈ જવું જોઈએ, ઓસ્ટેનાઇટ રિજિયનમાં વયું જાય એટલા ટેમ્પરેચર સુધી એને હીટ આપો અને પછી એને અમુક ટાઈમ સુધી હોલ્ડ કર્યા પછી બહાર લઈને કૂલ કરશો એટલે ટૂંકમાં એ સરફેસ છે એ હાર્ડ થઈ ગઈ છે. તો આ છે સોલિડ કાર્બ્યુરાઇઝિંગ. હવે જોઈએ એમાં લિક્વિડ કાર્બ્યુરાઇઝિંગ. સેમ કાઇન્ડ ઓફ પ્રોસેસ, બટ જે ચારકોલ પાવડર હતો, કાર્બન પાવડર, એની જગ્યાએ કાર્બનનું લિક્વિડ રાખવાનું છે. જો એની માટેની આ સરફેસ છે, એક કૂવા જેવું છે, એની અંદર લિક્વિડ જે છે કાર્બન ફોર્મમાં રાખ્યું છે, એની અંદર આ જે કમ્પોનન્ટ છે સ્ટીલનો એ આપણે સબમર્જ કરાયો, એટલે કે ડૂબાડ્યો, એને ટેમ્પરેચર વધાર્યું અને અમુક ટેમ્પરેચર સુધી છે એને એ ટાઈમે રાખો, એટલે કે ધ કમ્પોનન્ટ ઇઝ ઇમર્સ, એટલે કે ડૂબાડવું, ઇન સોલ્ટ બાથ સોલ્યુશન, જે કાર્બન પાર્ટિકલ્સવાળું હોય છે, વિચ ઇઝ મેડ ઓફ સોડિયમ સાયનાઇડ ઓર સોડિયમ કાર્બોનેટ એન્ડ સોડિયમ ક્લોરાઇડ. એટલે ટૂંકમાં 3 છે એ કેમિકલી ફોર્મ્યુલા છે એની, જેમાં કાર્બન અવેલેબલ છે. ટેમ્પરેચર કેટલું રાખવાનું જ્યારે હીટિંગ કરીએ ત્યારે 900 to 925 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ફર્નેસનું ટેમ્પરેચર કરી દો અને હોલ્ડ કરવાનું છે હાફ એન અવર માટે. લિક્વિડ છે એટલે તરત જ પાર્ટિકલ્સ એબ્ઝોર્બ થઈ જતા હોય છે, એટલે એટલો બધો હોલ્ડિંગ ટાઈમ આપવાનો નથી, એટલે કે હાફ એન અવર ટુ 1 hour માટે હોલ્ડ કરાવો અને પછી એને કૂલ કરો, એટલે તમારો જે કાર્બન પાર્ટિકલ્સ છે સ્ટીલ ઉપર એબ્ઝોર્બ થઈ જશે, સરફેસ હાર્ડ થઈ જશે. કેસ ડેપ્થ ઓપ્ટેન ઇઝ 0.07 to 3 mm, એટલે જે કાર્બન સરફેસ જે છે એનું જે લેયર બની જશે સરફેસ ઉપર એ કેટલા થિકનેસવાળું લેયર થઈ જશે, 0.07 mm થી લઈને 3 mm સુધીનું લેયર બની જશે. તો આ રીતે થશે લિક્વિડ કાર્બ્યુરાઇઝિંગ. થર્ડ આપણે લઈ લઈએ ગેસ કાર્બ્યુરાઇઝિંગ. ગેસ કાર્બ્યુરાઇઝિંગ મીન્સ કે આજુબાજુ કાર્બન ડાયોક્સાઇડ ઓર કાર્બન મોનોક્સાઇડ રાખી દઈએ. કાર્બનિયસ ગેસીસ જે છે જેમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધા ગેસીસ યુઝ કરો, જેમાં તમે આ બધા ગેસ રાખીને અંદર તમારો જે સ્ટીલનો કમ્પોનન્ટ છે જેને આપણે કાર્બ્યુરાઇઝિંગ કરવાનું છે એ રાખી દો.
એનું ટેમ્પરેચર છે એ 900 to 925 ડિગ્રી સેલ્સિયસ સુધી રાખો અને ટાઈમ કેટલો 1 to 2 અવર્સ સુધી એને હોલ્ડ કરો અને પછી કૂલ કરો ફર્નેસની અંદર, એટલે તમારા કાર્બન પાર્ટિકલ્સ છે એ સરફેસ ઉપર એબ્ઝોર્બ થઈ જશે. એની ફર્નેસ કેવી છે એ જોઈ લઈએ. તો આ રીતે કંઈક આખું એનું સ્ટ્રક્ચર છે. અહીં જોઈ શકો છો, અહીંયા ટેમ્પરેચર ચેમ્બર છે, એટલે કે અહીંયા સૌથી પહેલાં ટેમ્પરેચર વધારવામાં આવશે. રેડી. અને બાજુમાં ક્વેન ચેમ્બર છે જ્યાં કુલિંગ કરવામાં આવશે. રેડી. અને અહીંયા ટેમ્પરેચર ચેમ્બરમાં આજુબાજુ શું હોય છે? ગેસ હોય છે, મિથેન, ઇથેન, પ્રોપેન. જે મેઇન ગેસ છે એ બ્લોઅર દ્વારા અહીંયા ઇનલેટ અને આઉટલેટ કરવામાં આવે છે અને પછી કુલિંગ છે એ બાજુની ફર્નેસમાં થશે. તો આ રીતે કાર્બ્યુરાઇઝિંગ, ગેસ કાર્બ્યુરાઇઝિંગ પ્રોસેસ થતી છે. કાર્બ્યુરાઇઝિંગના 3 સબ ટાઇપ્સ જોઈ ગયા પછી હવે સેકન્ડ આપણે પ્રોસેસ લઈએ સરફેસ હાર્ડનિંગની અંદર, નાઇટ્રેડિંગ પ્રોસેસ. કાર્બનની જગ્યાએ હવે શું એડ કરવાનું છે સરફેસ ઉપર? નાઇટ્રોજન. કાર્બન છે હાર્ડેસ્ટ મટીરિયલ છે, પણ એટલી બધી હાર્ડનેસની રિક્વાયરમેન્ટ ન હોય તો કાર્બનની જગ્યાએ તમે નાઇટ્રોજનને પણ એબ્ઝોર્બ કરાવી શકો છો. મીન્સ ઇટ ઇઝ અ સિમિલર ટુ કાર્બ્યુરાઇઝિંગ વિથ ધ ડિફરન્સ દેટ ઇન્સ્ટેડ ઓફ કાર્બન નાઇટ્રોજન કન્ટેન્ટ એટ ધી સરફેસ ઓફ સ્ટીલ ઇઝ ઇન્ક્રીઝ. ખાલી કાર્બનની જગ્યાએ નાઇટ્રોજનનું જે એમાઉન્ટ છે એ ઇન્ક્રીઝ કરવાની છે તમારે. ઇટ કન્ઝિસ્ટ હીટિંગ ઓફ સ્ટીલ ઇન પ્રેઝન્સ ઓફ સોર્સ ઓફ નાઇટ્રોજન અપ ટુ ટેમ્પરેચર 550 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે ઓસ્ટેનાઇટિક રિજિયનમાં નથી લઈ જવાનું, બિલો દેન 7 to 3 ડિગ્રી સેલ્સિયસ જ રાખવાનું છે, પણ 550 જેટલા ટેમ્પરેચરે લઈ જઈને થોડાક ટાઈમ માટે હોલ્ડ કરો અને રૂમ ટેમ્પરેચરે એને કૂલ કરો. એટલે કે હીટિંગ, ધેન આફ્ટર શોકિંગ એન્ડ ધેન આફ્ટર કુલિંગ. એટલે કે ટૂંકમાં ટોટલી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવાની છે, જેમાં ખાલી આજુબાજુ જે સરાઉન્ડિંગ છે એ કોનું બનાવેલું હોવું જોઈએ? નાઇટ્રોજનનું બનાવેલું હોવું જોઈએ. હવે જેમ કાર્બ્યુરાઇઝિંગમાં પણ 3 સબ ટાઇપ્સ હતા, એમ નાઇટ્રેડિંગમાં પણ સબ ટાઇપ્સ છે, પણ 3 નથી. એનું રીઝન છે નાઇટ્રોજન છે એ સોલિડ ફોર્મમાં કોઈ દી અવેલેબલ ન હોય, એટલે સોલિડ નાઇટ્રાઇડિંગ એવું કોઈ ન આવે. એટલે ભૂલથી એવું કોઈ પછી લખી ન નાખતા, ભૂલાઈ ગયું હોય કે નથી ખબર એમ કરીને. નાઇટ્રાઇડિંગ ઇઝ ઓનલી પોસિબલ ઇન 2 સબ ટાઇપ્સ. વન ઇઝ લિક્વિડ એન્ડ વન ઇઝ ગેસ, કારણ કે નાઇટ્રોજન લિક્વિડમાં અને ગેસ ફોર્મમાં અવેલેબલ હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ લિક્વિડ નાઇટ્રાઇડિંગ. જેમ લિક્વિડ કાર્બ્યુરાઇઝિંગની ફર્નેસ હતી એવી જ લિક્વિડ નાઇટ્રાઇડિંગની ફર્નેસ છે, જેમાં અંદર લિક્વિડ એમોનિયા ગેસ હશે. મીન્સ કે સ્ટીલ કમ્પોનન્ટ ઇમર્સ, એટલે કે ડૂબાડો ઇન ધ સોલ્યુશન ઓફ સોડિયમ સાયનાઇડ heated at 550 degree Celsius, hold for some time and cool to room temperature. સોડિયમ સાયનાઇડ મીન્સ એની અંદર નાઇટ્રોજન હશે. નાઇટ્રોજનનું લિક્વિડ છે એમાં તમે સોલ્ટ બાથ તરીકે, એટલે કે લઈને સ્ટીલનો કમ્પોનન્ટ છે એ સબમર્જ કરાવો છો, એને 550 સુધી ગરમ કરો છો, એટલે નાઇટ્રોજનના જેટલા પાર્ટિકલ્સ છે એ સ્ટીલની સરફેસ ઉપર એબ્ઝોર્બ થતા જશે. હવે એબ્ઝોર્બ થયેલા પાર્ટિકલ્સને એક્ઝેક્ટલી સ્ટ્રોંગ બનાવવા માટે એને અમુક ટાઈમ સુધી રાખવું પડે, એટલે કે શોકિંગ કરવું પડે, અને પછી એને યુઝ કરવા માટે રૂમ ટેમ્પરેચરે કુલિંગ કરવું પડશે. હવે જોઈએ ગેસ નાઇટ્રાઇડિંગ. ગેસ નાઇટ્રાઇડિંગની પ્રોસેસ તમે જોઈ શકો છો અહીંયા. સેમ ટાઈમ ઓફ કાંઈ ફર્નેસ લેવાની છે, ક્લોઝ ફર્નેસ. એમાં તમારો જે કમ્પોનન્ટ છે જેને આપણે નાઇટ્રાઇડિંગ કરવાનું છે એ રાખી દીધો. હવે ગેસ છે એ અંદર નાખવાનો છે, એટલે સરાઉન્ડિંગમાં ગેસ આવી જાય, એટલે એમોનિયા ગેસ છે એ અહીંયાથી સપ્લાય કરીને વાલ થ્રુ અંદર ફર્નેસમાં જશે. ફર્નેસની અંદર ગેસ છે એ ઇમ્પ્લાન્ટ કરી દીધા પછી ક્લોઝ કરી દો ફર્નેસ, અને પછી એનું ટેમ્પરેચર છે એ આપણે કીધું એ પ્રમાણે 550 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દો. એટલે કે સ્ટીલ ઇઝ હીટેડ ઇન ધ પ્રેઝન્સ ઓફ એમોનિયા ગેસ અપ ટુ 550 ડિગ્રી સેલ્સિયસ. થોડાક ટાઈમ સુધી એને હોલ્ડ કરો, એટલે કે શોકિંગ, એન્ડ પછી રૂમ ટેમ્પરેચરે એને કુલિંગ કરો. ત્યાં સુધીમાં શું થઈ જશે? નાઇટ્રોજન વિલ ડિફ્યુઝ ઇન ટુ સ્ટીલ એન્ડ રિએક્ટ્સ વિથ આયન એન્ડ ફોર્મ્સ એન્ડ કન્ટિન્યુઅસ લેયર ઓફ આયન નાઇટ્રાઇડ. એટલે સરફેસ ઉપર એક આયન નાઇટ્રાઇડનું કન્ટિન્યુઅસ લેયર છે એ બની જશે, અને આ લેયર તમને જોવા પણ મળશે, જે વ્હાઇટ લેયર તરીકે દેખાશે. જો તમે આ પ્રોસેસ ક્યાંય જુઓ તો તમને ખબર પડશે. ઇટ ઇઝ વેરી હાર્ડ એન્ડ બ્રિટલ એન્ડ ટેન્ડ્સ ટુ ક્રેન્ક ઇન સર્વિસ. બહુ બ્રિટલ બની જાય છે, એટલે એવું બની શકે, ધ્યાન રાખવું પડે, કેરફુલ્લી કરવાનું છે, જેથી કરીને ક્રેક છે એ ન પ્રોડ્યુસ થાય. તો આ છે ગેસ નાઇટ્રાઇડિંગ, અને એના પહેલાં જોયું લિક્વિડ નાઇટ્રાઇડિંગ. હવે કાર્બન અને નાઇટ્રોજન બંનેના મિક્સચર એડવાન્ટેજ લેવા હોય, એટલે કે થોડાક એડવાન્ટેજ કાર્બનના અને થોડાક એડવાન્ટેજ નાઇટ્રોજનના લેવા છે. તો કાર્બન અને નાઇટ્રોજન બંનેને મિક્સ કરી દઈએ, એટલે કે કાર્બોનાઇટ્રાઇડિંગ પ્રોસેસ આવે, જેમાં કાર્બન અને નાઇટ્રોજન બંનેને એડ કરવાના. ઇન ધીસ પ્રોસેસ બોથ કાર્બન એન્ડ નાઇટ્રોજન ડિફ્યુઝ ઇન ટુ ધ સરફેસ ઓફ સ્ટીલ.
ટેમ્પરેચર 700 થી 900 ડિગ્રી એટલે કે 7 to 3 ડિગ્રી સેલ્સિયસથી એબવ જવાનું છે, જેમાં ઓસ્ટેનાઇટિક રિજિયન એવું કહી શકાય, કારણ કે કાર્બન છે એ જ રિજિયનમાં એડ થાય છે. ટુ અચીવ ધ રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ બાય કાર્બ્યુરાઇઝિંગ એન્ડ નાઇટ્રાઇડિંગ બોથ, બંનેની જે પ્રોપર્ટીઝ મળતી હતી એ બંનેની એકસાથે મેળવવી હોય તો મિક્સચર છે એ બંનેનું યુઝ કરવું પડે. હવે કાર્બોનાઇટ્રાઇડિંગ પ્રોસેસ છે ને એમાં હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ તો આખી આવી જ જશે, એટલે કે હીટિંગ કરવું, સોકિંગ કરવું અને કુલિંગ કરવું. પણ કુલિંગ છે અહીંયા કમ્પ્લીટ થયા પછી યુઝ નહીં કરી શકાય, કારણ કે એની અંદર હજી ઘણા બધા થોડાક સાઇડ ઇફેક્ટ આવે છે. એટલે કાર્બોનાઇટ્રાઇડિંગ કર્યા પછી ટેમ્પરિંગ એક પ્રોસેસ તમારે સાથે સાથે કરવી પડશે, પછી તમારી ફાઇનલ પ્રોડક્ટ છે યુઝ કરવા માટે રેડી છે. ટેમ્પરિંગ પ્રોસેસ શું છે તો એ તમારે હજી શીખવાનું બાકી છે. હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને શીખવાડીશ, જેની અંદર આપણે હાર્ડનિંગ એન્ડ ટેમ્પરિંગ પ્રોસેસ લેશું, જે મેઇન હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ તો નથી, પણ મેઇન હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કર્યા પછી એની રિક્વાયરમેન્ટ હોય છે, જેમ કે કાર્બોનાઇટ્રાઇડિંગ કર્યા પછી ટેમ્પરિંગ કરવું પડે છે. લાકી જે કાર્બોનાઇટ્રાઇડિંગ પ્રોસેસ છે એ અહીંયા મેં ફિગરમાં બતાવેલી છે. હવે જેમ કાર્બોનાઇટ્રાઇડિંગ પ્રોસેસ છે એમાં નાઇટ્રોજન પણ આવે છે, એટલે કાર્બોનાઇટ્રાઇડિંગ પ્રોસેસના પણ સબ ટાઇપ્સ છે, પણ 3 નથી. કાર્બન તો સોલિડ ફોર્મમાં આવે પણ નાઇટ્રોજન નથી આવતું, એટલે કાર્બોનાઇટ્રાઇડિંગના પણ 2 સબ ટાઇપ્સ છે, એક છે ગેસ કાર્બોનાઇટ્રાઇડિંગ અને બીજું છે લિક્વિડ કાર્બોનાઇટ્રાઇડિંગ. તો ગેસ કાર્બોનાઇટ્રાઇડિંગ છે એ કેવા છે તો કે ઇન ધીસ પ્રોસેસ gaseous source of carbon like methane or C2H2 and nitrogen is used. Steel component is heated along with these gases to temperature between A1 and A3, એટલે કે 700 થી 900 મેં કીધું એમ. A1 એટલે કેટલું થાય 723 અને A3 એટલે કેટલું થાય 910. આ બંને વચ્ચે તમારે હીટ કરવાનું છે for an hour, એટલે કે 1 કલાક સુધી આમનામ રાખો, હોલ્ડ કરો. Then it is cooled to room temperature by using oil or water. ઓઇલ અથવા વોટરમાં એનું કુલિંગ કરો, એટલે ફાસ્ટ કુલિંગ થોડુંક થશે, જેનાથી શું બનશે, ફેઝિસ પ્રેઝન્ટ ઇટ ધીસ સ્ટેજ ઇઝ ફેરાઇટ એન્ડ ઓસ્ટેનાઇટ. નાઇટ્રોજન ડિફ્યુઝિસ ઇન્ટુ ફેરાઇટ એન્ડ ઓસ્ટેનાઇટ ઇફ ટેમ્પરેચર ઇઝ રિડ્યુસ ટુ નાઇટ્રોજન ડિફ્યુઝન ઇઝ પ્રમોટેડ એન્ડ પ્રોસેસ બીકમ્સ સિમિલર ટુ ધ નાઇટ્રાઇડિંગ. એન્ડ ઇફ ટેમ્પરેચર ઇઝ હાયર કાર્બન ડિફ્યુઝન ઇઝ પ્રમોટેડ એન્ડ પ્રોસેસ બીકમ્સ કાર્બોનાઇઝિંગ. એટલે કે જે ટેમ્પરેચરે તમે વધારે નજીક રહેશો એ ટેમ્પરેચરે નાઇટ્રોજનનું ડિફ્યુઝન જો વધારે થતું હોય તો નાઇટ્રોડિંગ જેવી પ્રોસેસ થશે, અને કાર્બનના ડિફ્યુઝન વધારે થતું હોય છે તો કાર્બોનાઇઝિંગ છે, એટલે કાર્બ્યુનાઇઝિંગ જેવી પ્રોસેસ વધારે થશે. અને કાર્બોનાઇટ્રાઇડિંગનો સેકન્ડ સબ ટાઇપ્સ છે લિક્વિડ કાર્બોનાઇટ્રાઇડિંગ, એટલે કે ઇટ ઇઝ સિમિલર ટુ લિક્વિડ નાઇટ્રાઇડિંગ. કોના જેવું છે સિમિલર? લિક્વિડ નાઇટ્રાઇડિંગ જેવું જ છે, જેમાં 20 થી 30% હાયર એમાઉન્ટ ઓફ સોડિયમ સાયનાઇડ વિથ સોડિયમ ક્લોરાઇડ એન્ડ સોડિયમ કાર્બોનેટનું મિક્સચર લેવાનું છે. Components are immersed in solution and heated at suitable temperature for 1 hour, and because of higher amount of sodium cyanide it is also known as cyaniding. આમાં 3 પાર્ટ્સ હોય છે, એક સોડિયમ સાયનાઇડ, એક સોડિયમ ક્લોરાઇડ અને એક સોડિયમ કાર્બોનેટ. પણ ત્રણેયમાંથી કોની એમાઉન્ટ વધારે છે? સોડિયમ સાયનાઇડની એમાઉન્ટ વધારે છે, એટલે આ પ્રોસેસને ઘણીવાર સાયનાઇડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ છે લિક્વિડ કાર્બોનાઇટ્રાઇડ. લિક્વિડ હોય એટલે એક સોલ્ટ બાથ લઈ લેવાનું, જેમાં કાર્બન અથવા નાઇટ્રોજન અથવા બેયનું મિક્સચર છે એ એડ થયેલું હોય છે. ફર્નેસ જેવું હોય છે જેમાં લિક્વિડ છે એ રહેલું હોય છે, એમાં આપણો કમ્પોનન્ટ સબમર્જ કરાવવાનો, ઇમર્સ કરાવવાનો, પછી એને હીટિંગ કરવાનું, અમુક ટાઈમ સુધી હોલ્ડ કરવાનું, પછી એનું કુલિંગ કરવાનું. ટૂંકમાં આ સિમ્પલ પ્રોસેસ છે. બસ તો આ પ્રોસેસ હતી ત્રણેય. પહેલી કાર્બ્યુરાઇઝિંગ, સેકન્ડ નાઇટ્રાઇડિંગ એન્ડ થર્ડ મિક્સચર ઓફ કાર્બન એન્ડ નાઇટ્રોજન કાર્બોનાઇટ્રાઇડિંગ. હવે 4th and 5th છે એ આપણે પાર્ટ 2માં છે એ કન્સિડર કરશું. તો આઈ હોપ આપ તમને આ પહેલી 3 સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ સમજાણી છે. તો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો GTU સ્ટડીઝ ચેનલ. હા, સરફેસ હાર્ડનિંગ છે એમાં 5 સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ સમજાવવાનું 7 માર્કમાં પણ ઘણીવાર પૂછાયેલું છે, અથવા કોઈ એક પર્ટિક્યુલર સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ છે, કાર્બોનાઇટ્રાઇડિંગ, કાર્બ્યુરાઇઝિંગ કે ફ્લેમ હાર્ડનિંગ, એ 3 કે 4 માર્ક્સમાં પણ પૂછાય છે. એટલે આમાંથી એકાદો ક્વેશ્ચન તો હોય જ છે, એટલે ખાસ તમે સ્ટડી કરજો. અને આ PPTની PDF મેળવવા માટે વિઝિટ કરો વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.